મિલકત વિરુદ્ધના અને શરીર સંબંધી ગુના અટકાવવા માટે જિલ્લા પોલીસ વડા શ્રી રવિસિંહ જાડેજા સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈની ટીમ પેટ્રોલિંગમાં હતા. એ દરમિયાન તેમને મળેલી માહિતી આધારે એક આંતરરાજ્ય ગેંગ, ધાડપાડોની ગેંગ, જે તીક્ષ્ણ હથિયાર અને ઘરફોડ લૂંટ ધાડ કરવાના સાધનો લઈ અને દાહોદના હાઈવે વિસ્તારની આસપાસમાં ભટકી રહી છે, એ પ્રકારની માહિતી મળતા એલસીબીની ટીમ દ્વારા સમગ્ર વિસ્તારને કોર્ડન કરી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. અને સર્ચ ઓપરેશન દરમિયાન 7 જેટલા ઇસમો છે એ પકડમાં આવ્યા હતા. અને આ લોકોને ચેક કરતા તેમની પાસેથી અલગ અલગ હથિયારો જેમ કે છરા, કટર, ઘણ, સીણા, ઘરફોડ કરવાના અન્ય સાધનો, ગિલોલ અને તીક્ષ્ણ હથિયારો મળી આવ્યા હતા. આ લોકોની પૂછતાછ કરતા એવું જણાવ્યું હતું કે દાહોદ જિલ્લાની અંદર તે લોકો ભેગા થઈ અને તક મળેથી ધાડ પાડવાનો ઈરાદો ધરાવે છે. અને આ દરમિયાન કોઈ વ્યક્તિ આવે તો એમના ઉપર એસોલ્ટ કરવાની પણ પૂર્વ તૈયારી સાથે અને પૂર્વ કાવતરાથી આવેલા છે. આ લોકોની પ્રાથમિક તપાસમાં એવું જણાવ્યું છે કે આ જે 7 ઇસમો છે એ 7 ઇસમો ખૂબ જ મોટો ગુનો ઇતિહાસ ધરાવે છે. એ સાથે સાથે ઇસમોના જો ઓફેન્સની ગણતરી કરીએ તો ટોટલ 71 ગુના થાય છે કે જે અલગ અલગ રાજ્ય ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને પંજાબ રાજ્યમાં ગુનાઓ આચરેલા છે. અને આ ઇસમો છે એ પૈકી 4 ઇસમો છે અલગ અલગ 4 રાજ્યોમાં વોન્ટેડ તરીકે આજે પણ પ્રસ્થાપિત છે અથવા ભાગેડુ તરીકે જાહેર થયેલા છે, જેમણે પકડી પાડવામાં દાહોદ એલસીબીને સફળતા મળી છે. આ તમામ લોકો છે એ મધ્યપ્રદેશના ગુના જિલ્લાના બણભોરી તાલુકાના બિલાખેડી ગામના છે. અને એક ઇસમ છે એ એમનો જમાઈ લાગે છે, જે પંજાબનો હોશિયારપુરનો રહેવાસી છે. આમ બંને રાજ્યના ભેગા મળીને આરોપી આ કૃત્ય માટે આવેલા હોવાનું જણાય આવે છે. આ ઇસમો દ્વારા પ્રાથમિક તપાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે અલગ અલગ જગ્યાએ રેકી પણ કરી હતી અને રેકી દરમિયાન ખૂબ જ મોટી માત્રામાં ધાડ કે લૂંટ કરવાનો ઈરાદો તેઓ ધરાવતા હતા. અને આ ગુનાહિત ટોળકી કે જે ધાડ પર આવી હતી તેમને પકડીને ખૂબ મોટો બનાવ અટકાવવામાં તથા વિવિધ રાજ્યોમાં વોન્ટેડ આરોપીને પકડી પાડવામાં દાહોદ એલસીબીને ખૂબ જ મોટી સફળતા મળી છે અને ક્રાઇમ અટકાવવામાં એક સફળતા મળી છે. સર, આમની એમો શું છે? આ લોકોની એમો એ પ્રકારની છે કે એ અલગ અલગ જગ્યાએ રેકી કરતા હતા, અલગ અલગ વેશમાં જઈને, અલગ અલગ વેપારના માધ્યમથી જઈને, અને જ્યાં તેઓને લાગે કે મોટો માલ મથ્થો મળે એમ છે તો એ જગ્યાએ રાત્રિના સમયે અથવા દિવસના સમયે પોતાના હથિયાર સાથે જવાનું અને જો કોઈ વ્યક્તિ પ્રતિકાર કરે તો એમના પર એસોલ્ટ કરવાની ટેવ ધરાવે છે અને આ પ્રકારનો ગુનાને અંજામ આપે છે. એમની હિસ્ટ્રી જોવામાં આવે તો એમના પર ચોરી, ઘરફોડ, લૂંટ, મર્ડર અને એક્સટોર્શન સહિતના વિવિધ ગુનાઓ દાખલ થયેલા છે અને ખૂબ જ ગંભીર પ્રકારના ગુનાની માનસિકતા ધરાવતી આ ગેંગ જણાવેલી છે. અત્યારે એમની પાસેથી મુદ્દામાલની અંદર લાકડા અથવા છરા મળી આવ્યા છે 4-5, ગ્લોલ 3 મળી આવી છે, ઘણ, દસ્તા 2 નંગ મળી આવ્યા છે, હાઇડ્રોલિક કટર કે જે ગ્રીલ કાપવામાં કે તાળા કાપવા ઉપયોગી થઈ છે એ મળી આવી છે, મોબાઈલ ફોન મળી આવ્યા છે અને મોબાઈલ ફોનનું ટેકનિકલ સર્વેલન્સ કેની તપાસ હાલમાં ચાલુમાં છે. આરોપીનું પ્રોડક્શન કોર્ટમાં કરવામાં આવ્યું હતું, તેમને આવતીકાલ સુધીના રિમાન્ડ પણ મળેલા છે.